ભક્ત પ્રહલાદ ચરિત્ર સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. ભક્ત પ્રહલાદ ચરિત્રના અત્યાર સુધીમાં આપણે 7 ભાગ સાંભળ્યા છે. આજે આપણે 8મો ભાગ સાંભળીશું. હરિ ઓમ. શ્રી પરાશરજી કહે છે, ત્યારે તે દુર્બુદ્ધિ સમરાસુરે સમદર્શી પ્રહલાદના માટે તેમનો નાશ કરવાની ઈચ્છાથી અનેક માયાઓ રચી. પરંતુ હે મૈત્રેય, સમરાસુર પ્રત્યે પણ સદા દ્વેષહીન રહીને પ્રહલાદજી સાવધાન ચિત્તે શ્રી મધુસૂદન ભગવાનનું સ્મરણ કરતા રહ્યા. તે સમયે ભગવાનની આજ્ઞાથી તેમની રક્ષા માટે ત્યાં જ્વાળામાળાઓથી યુક્ત સુદર્શન ચક્ર આવી ગયું. તે શીઘ્રતાથી સુદર્શન ચક્રએ તે બાળકની રક્ષા કરીને સમરાસુરની હજારો માયાઓને એક એક કરીને નષ્ટ કરી દીધી. ત્યારે દૈત્યરાજે સર્વને શોષી લેનારા વાયુને કહ્યું કે મારી આજ્ઞાથી તમે તુરત જ આ દુરાત્માને નષ્ટ કરી દો. તેથી તે અતિ તીવ્ર શીતલ અને વૃક્ષ વાયુ કે જે અત્યંત અસહ્ય હતો, જેવી આજ્ઞા એમ કહીને તેના શરીરને સૂકવવા માટે તેમાં પ્રવેશ કર્યો. પોતાના શરીરમાં વાયુનો પ્રવેશ જાણી દૈત્યકુમાર પ્રહલાદે ભગવાન ધરણીધરને હૃદયમાં ધારણ કર્યા. તેમના હૃદયમાં સ્થિત થયેલા શ્રી જનાર્દન ક્રોધપૂર્વક તે ભીષણ વાયુને પી ગયા. તેથી તે ક્ષીણ થઈ ગયો. આ પ્રમાણે પવન અને સંપૂર્ણ માયાના ક્ષીણ થઈ જવાથી મહામતી પ્રહલાદજી પોતાના ગુરુના ઘરે ચાલ્યા ગયા. ત્યાર પછી ગુરુજી તેમને દરરોજ શુક્રાચાર્યની બનાવેલી રાજ્યફળ આપનારી રાજનીતિનું અધ્યયન કરાવવા માંડ્યા. જ્યારે ગુરુજીએ તેમને નીતિશાસ્ત્રમાં નિપુણ અને વિનય સંપન્ન થયેલા જોયા, ત્યારે તેમના પિતાને કહ્યું, હવે આ સારી રીતે શિક્ષિત થઈ ગયો છે. આચાર્ય કહે છે, હે દૈત્યરાજ, હવે અમે તમારા પુત્રને નીતિશાસ્ત્રમાં પૂર્ણપણે નિપુણ કરી દીધો છે. ભૃગુનંદન શુક્રાચાર્યજીએ જે કાંઈ કહ્યું છે તે તત્વને તે સારી રીતે જાણે છે. શ્રી હિરણ્યકશ્યપુ કહે છે, પ્રહલાદ, એ તો જણાવ, રાજાએ મિત્રો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ અને શત્રુઓ સાથે કેવો કરવો જોઈએ, તથા ત્રિલોકીમાં જે મધ્યસ્થ બંને પક્ષનો હિતચિંતક હોય તેની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. મંત્રીઓ, અમાત્યો, બાહ્યો અને અંતઃપુરના સેવકો, ગુપ્તચરો, નગરવાસીઓ, શંકિતો કે જેમને જીતીને બળજબરીથી દાસ બનાવી દીધા હોય, તથા બીજા લોકો પ્રત્યે કેવો વ્યવહાર કરવો જોઈએ. હે પ્રહલાદ, એ સાચે સાચું જણાવ કે કરવા અને ન કરવા યોગ્ય કાર્યનું વિધાન કઈ રીતે કરવું, દુર્ગ અને જંગલી મનુષ્ય વગેરેને કઈ રીતે વશમાં કરવા અને ગુપ્ત શત્રુરૂપી કાંટાને કઈ રીતે કાઢવો, આ બધું તથા બીજું પણ જે તું ભણ્યો હોય તે બધું મને સંભળાવ. હું તારા મનના ભાવોને જાણવા બહુ ઉત્સુક છું. શ્રી પરાશરજી કહે છે, ત્યારે વિનયભૂષણ પ્રહલાદજીએ પિતાના ચરણોમાં પ્રણામ કરીને દૈત્યરાજ હિરણ્યકશ્યપુને હાથ જોડીને કહ્યું,
પિતાજી, એમાં સંદેહ નથી. ગુરુએ મને આ બધા વિષયોનું શિક્ષણ આપ્યું છે અને તે બધું હું સમજી પણ ગયો છું. પરંતુ મારો વિચાર છે કે તે નીતિઓ સારી નથી. સામ, દાન તથા દંડ અને ભેદ, આ સઘળા ઉપાય મિત્રતા સાધવા માટે દર્શાવ્યા છે. પરંતુ પિતાજી, તમે ક્રોધ કરશો નહીં. મને તો કોઈ શત્રુ, મિત્ર વગેરે દેખાતા જ નથી. અને હે મહાબાહો, જ્યારે કોઈ સાધ્ય જ નથી તો આ સાધનોથી શું લેવાનું? હે તાત, સર્વભૂતાત્મક જગન્નાથ જગન્મય પરમાત્મા ગોવિંદમાં ભલા શત્રુ મિત્રની વાત જ ક્યાં છે? શ્રી વિષ્ણુ ભગવાન તો તમારામાં, મારામાં અને અન્યત્ર પણ બધે જ રમી રહ્યા છે. પછી આ મારો મિત્ર અને આ શત્રુ છે, આવા ભેદભાવને સ્થાન જ ક્યાં છે? તેથી હે તાત, અવિદ્યાજન્ય દુષ્કર્મોમાં પ્રવૃત્ત કરનારા આ વાણી વિલાસને સર્વથા છોડીને પોતાના કલ્યાણ માટે જ પ્રયત્ન કરવો જોઈએ. હે દૈત્યરાજ, અજ્ઞાનના કારણે જ મનુષ્યોની અવિદ્યામાં જ્ઞાન બુદ્ધિ થાય છે. બાળક શું અજ્ઞાનવશ અજ્ઞાને જ અંગારો નથી માની લેતો? કર્મ તે જ છે જે બંધનનું કારણ ન હોય, અને વિદ્યા પણ તે જ છે કે જે મુક્તિનું સાધન હોય. આ સિવાય બીજા કર્મ તો પરિશ્રમ રૂપ તથા બીજી વિદ્યાઓ કળા કૌશલ્ય માત્ર જ છે. હે મહાભાગ, આ પ્રમાણે આ બધાને અસાર સમજીને હવે હું તમને પ્રણામ કરીને શ્રેષ્ઠ સાર કહું છું. તમે સાંભળો. રાજ્ય પ્રાપ્ત કરવાની ચિંતા કોને નથી થતી અને ધનની અભિલાષા પણ કોને નથી થતી, છતાં આ બંને તેમને જ મળે જેમને મળવાના હોય છે. હે મહાભાગ, મહત્વ પ્રાપ્તિના માટે સૌ પ્રયત્ન કરે છે, છતાં વૈભવનું કારણ તો મનુષ્યનું ભાગ્ય જ છે, પ્રયત્ન નહીં. હે પ્રભુ, જડ, અવિવેકી, નિર્મળ અને અનીતિ આચરનારાઓને પણ ભાગ્યવશાત અનેક પ્રકારના ભોગ અને રાજ્ય વગેરે પ્રાપ્ત થાય છે. તેથી જેને અપાર વૈભવની ઈચ્છા હોય તેણે માત્ર પુણ્યના સંચયનો યત્ન કરવો જોઈએ. જેથી મોક્ષની ઈચ્છા હોય તેણે પણ સમભાવ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો અહીંયા ભક્ત પ્રહલાદ ચરિત્રનો 8મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 9મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી ભક્ત પ્રહલાદ ચરિત્ર સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.